आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। સુરત શહેરના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ જે મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે, હું સૌનો આભારી રહીશ। તમે જેમ અહીંયા વટ પાડી દીધો એમ તમે અમારી ઓફિસમાં આવશે, અમે તમારો વટ પાડી દીધો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે નાની મોટી ભૂલો કરતા હોઈએ છીએ, પણ તે ભૂલોને પણ ભૂલીને લોકો નરેન્દ્ર મોદી સાહેબ તરફ જોઈને જે આપણને મત આપે છે, આપણે જીતવા માટે જન્મ લીધો છે, એટલે આપણે 182 સીટ જીતવાની છે। આપણે કોઈને હરાવવા શું કામ પડે, આપણે 182 જીતવાની વાત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું જે ભારતનું લક્ષ્યાંક છે, એમાં સુરતનું યોગદાન અને સુરત બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું છે। हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। શહેરને સુંદર બનાવવા માટે તમારો જે પ્રયત્ન છે એમાં સરકાર તરીકે હું ને મારી ટીમ તમારી સાથે ઉભા છે। સીઆર પાટીલને કહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવાનો એક મોકો મને જરૂર આપજો। વિજયી ભવ। માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નડ્ડાજી અને પાટીલજીએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસ કાર્યકર્તાના જોરે એ 22માં પૂરો કરીશું। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।